નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 7 જીવમાં જીવ આવ્યો. હવે આજે આપણા પાઠનું શીર્ષક છે એ કે રૂઢિપ્રયોગ છે. હવે જીવમાં જીવ આવો એટલે જીવ તો એટલે કે ચેતનતા, અને એમાં પાછો જીવ આવો. માન લો કે ઘણીવાર તમારું રિઝલ્ટ હોય, જે દિવસે પરિણામ હોય એ દિવસે જ્યાં સુધી રિઝલ્ટ હાથમાં ના આવે કે શું થશે, મારા માર્ક્સ આવ્યા કે ના આવ્યા, બરાબર, મનમાં જાત જાતની ધારણાઓ ચાલતી હોય અને રિઝલ્ટ હાથમાં આવે અને ધાર્યા માર્ક્સ આવે ત્યારે આપણે કહીએ છીએ હાસ, હવે જીવમાં જીવ આવ્યો. એટલે કોઈ પણ જાતની મનમાં પીડા હોય, ડર હોય, ભય હોય, એ જ્યારે દૂર થઈ જાય ને ત્યારે આપણે આ શબ્દ વાપરીએ. એટલે ચેતન વસ્તુ હતી, જીવંત વસ્તુ હતી, પણ થોડી ભયમાં હતી અને પછી જીવ આવ્યો. ઘણીવાર આપણે બહુ અકળામણ થઈ ગયા હોય અને અચાનક આપણું ધાર્યું થઈ જાય ત્યારે આપણે કહીએ હાસ, હવે જીવમાં જીવ આવ્યો. સર્જક પરિચય મેળવીએ. હરિકૃષ્ણ રામચંદ્ર પાઠકનું વતન બોટાદ છે. તેમણે સચિવાલયમાં અધિકારી તરીકે સેવાઓ આપી હતી. સૂરજ કદાચ ઉગે તેમનો કાવ્ય સંગ્રહ છે. અડવા પચીસીમાં હાસ્ય કટાક્ષની કવિતા છે. કોઈનું કંઈ ખોવાય છે એ બાળ કાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી, કિશોર કથા અને મોર બંગલો તેમનો વાર્તા સંગ્રહ છે. નગર વસે છે તેમનું સંપાદન છે. હવે આ કાવ્યની અંદર જે મુખ્ય વિષય વસ્તુ છે આપણું, એ વરસાદ આવ્યા પછી બદલાઈ જતું વાતાવરણ, જે પૃથ્વી સમગ્ર સૃષ્ટિ આમ પ્રફુલ્લિત થઈ ઉઠે છે, તેની વાત આની અંદર છે. ઉનાળાની આકળ વિકળ પછી વર્ષાનું આગમન, આખી સૃષ્ટિમાં જાણે કે નવજીવન આવી જાય છે. તે ભાવને કવિએ આ સોનેટમાં મંદાક્રાંતા છંદમાં પ્રગટ કર્યો છે. હવે અહીંયા જો આ સોનેટ છે અને સાથે સાથે એમાં મંદાક્રાંતા છંદ છે. હવે છંદ એટલે શું? તો છંદ એટલે અક્ષરોની નિશ્ચિત વ્યવસ્થા, બરાબર. મંદાક્રાંતા છંદમાં 17 અક્ષર હોય છે. આ કાવ્યની તમે કોઈ પણ પંક્તિ ગણી લો, દાખલા કે આ વ લખ્યો છે ને તો એ એક ગણાશે. આ ટો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 લાઈન થઈ ગયા, બરાબર. એટલે કે કોઈ પણ પંક્તિ જો, હવે જો તમે નીચેની પંક્તિ ગણશો, હવે આ જોશો હાફી હાફી વ્યથિત, હવે વ અડધો, એક અક્ષર અડધો હોય અને બીજો અક્ષર આખો હોય. એક અક્ષર અડધો પ્લસ બીજો આખો, તો એ એક જ અક્ષર ગણવામાં આવે છે. એટલે જ્યારે તમે આ લાઈન 3rd નંબરની ભણતા હશો, હાફી હાફી વ્યથિત, એટલે વ્યના વના યના તમે જો બે ગણશો પાછા 18 અક્ષર થઈ જશે. એટલે હંમેશા અડધો અને એક અડધો અક્ષર, એક આખો અક્ષર હોય તો એ પૂરો એક અક્ષર તરીકે જ ગણવામાં આવે છે. એટલે આખા કાવ્યની અંદર કોઈ પણ પંક્તિ જોશો તમે, શાંતિથી ફરીથી ગણી લેજો, 17 થશે. વત્તા સોનેટ છે. હવે સોનેટનો અર્થ શું? કે કાવ્યની પંક્તિ થશે 14. આ જે કાવ્યની પંક્તિઓ છે એ 14. આ તમે ઉપરથી ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પંક્તિ થાય. એટલે આ કાવ્ય વિશિષ્ટ કઈ રીતે છે? એક તો આના અક્ષર દરેક પંક્તિના 17 છે અને કાવ્ય સોનેટ સાહિત્ય પ્રકાર છે એટલે 14 પંક્તિની અંદર લખાયેલો છે. જીવમાં જીવ આવ્યો, બધું હતું પણ જીવ ન હતો. ધૂળની ડમરી, પંખીના માળાઓ, પર્ણો, રાફડાની કીડીઓ, તડકાનું રૂપ, વગડો, સીમ, માણસો, બધું એનું એ છે. પરંતુ ખોરા ઝર્યા અને બધું બદલાઈ ગયું. જીવમાં જીવ આવી ગયો. આખી સૃષ્ટિ જાણે સજીવન થઈ ગઈ. આ બદલાયેલી સૃષ્ટિના મધુર ચિત્રો કવિ આ લેખ્યા છે, જે માણવા ગમે એવા છે. આ કાવ્ય સાથે સ્વપ્નનું મેહુલા કાવ્ય મૂકવાથી બંને કાવ્ય વધુ ઊંડાણથી સમજી શકાય છે. એટલે વરસાદ ઉપર એક બીજું કાવ્ય છે મેહુલા, આપણા અભ્યાસક્રમમાં નથી પણ જસ્ટ ઇતર વાંચન એટલે એક્સ્ટ્રા રીડિંગ તરીકે આપણને કીધું છે કે આ તમે વાંચો તો સારું રહેશે. જીવમાં જીવ આવી ગયો. આજુબાજુની પરિસ્થિતિ દરેક હતી. અત્યારે જ વિચારો, દાખલા કે ઉનાળાની ગરમી બહુ જ ચડી છે તો બધા નાના મોટા પશુ પક્ષી સૌ એક જ વસ્તુની આતુરતાપૂર્વક રાહ જોતા હોય, વરસાદ. હવે આ વરસાદ એક એવી વસ્તુ છે ને કે 5 વર્ષથી લઈને તે 90 વર્ષ 80 વર્ષ 60 વર્ષ ગમે તે ઉંમરનો વ્યક્તિ હોય તેને વરસાદ બહુ ગમે.
અને આ વરસાદ આવે એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, મોર ટહુકા કરવા લાગે, પક્ષીઓ એકદમ ટહુકા કરવા લાગે, દરેક જગ્યાએ માણસો પ્રફુલ્લિત થઈ કે નાના છોકરાઓ રમવા વરસાદમાં નીકળી પડે. તો આ જે સૃષ્ટિમાં સજીવતાનો સંચાર થયો છે તે આની અંદર વાત કરવામાં આવી છે. હવે લાઈન ટુ લાઈન સમજૂતી મેળવીએ આપણે કાવ્ય. વંટોળાથી પવન ડમરી થઈ ઠરે થામ અંતે. એટલે વરસાદ આવે પહેલા વંટોળ ફૂંકાય, પવન બહુ જ ફૂંકાય, એટલે વરસાદ પડ્યો નતો પડ્યો ત્યાં સુધી ધૂળની ડમરીઓને બધું ઉડી ગયું હતું. હવે શું થઈ ગઈ? થઈ. આ થઈ શબ્દ છે તળપદ છે, એટલે થઈ ઠરી થામ અંતે, એટલે વરસાદ પડ્યો એટલે ધૂળની ડમરીઓ ઉડતી બંધ થઈ ગઈ. ઝીણા ફોરા ઝરમર જર્યા, જીવમાં જીવ આવ્યો. ફોરા વરસાદના એવા છાંટા કે જે તરત તમે પલળી ના જાઓ, નાની સાઈઝ હોય એને કહેવાય ફોરા. એ પણ કેવા છે? એકદમ ઝીણા. જીવમાં જીવ આવ્યો. હવે શું કહે છે? વરસાદ એટલો બધો હજુ થયો નથી, પણ હજુ તો ખાલી વરસાદના ટીપા જ પડ્યા છે નાના, તો પણ જાણે એવું લાગ્યું કે ના, જીવમાં જીવ આવી ગયો. હાફી હાફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં. એટલે ગરમી એટલી બધી હતી. નીડ એટલે કે માળો, બરાબર. વ્યથિત એટલે એકદમ આકળ વિકળ થઈ જવું. હાફી હાફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં, એટલે માળાઓ હવામાં ઝૂલવા લાગ્યા. બરાબર. હવે માળા તો નિર્જીવ છે, તો એ કઈક ના એમને કઈક ફિલિંગ્સ છે કઈ, તો અહીંયા આગળ નીડ ઝૂલ્યા હવામાં હાફી હાફી એટલે અંદર રહેતા પક્ષીઓ પણ હાફી ગયા હતા. અહીંયા અર્થ એવો લેવાનો છે. ઘણા લોકો અર્થ શું લે છે ખબર છે? કે માળા હાફી ગયા હતા. હવે માળા તો નિર્જીવ છે, બરાબર. એને તો ઠંડી ગરમી કશી ખબર નથી પડતી, પણ એની અંદર જે રહે છે એને અસર થાય છે. એટલે અહીંયા આગળ અર્થ શું લેવાનો છે? હાફી હાફી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાંનો અર્થ એવો લેવાનો છે કે એ માળામાં રહેતા પક્ષીઓ ગરમીથી આકળ વિકળ થઈ ગયા હતા અને હવે એમને રાહત થઈ. આછા હેલે પર્ણ પરણે ઉજળો રંગ કાઢ્યો. આ પર્ણ એ પણ તળપદો શબ્દ છે. પર્ણ એટલે કે પાંદડું, પર્ણ એટલે પાંદડું. તાતા તાપે ખદબદી રહ્યો રાફડો સાવ ધીરે ધીરે, ચાલ્યો થડ પર ભીના ઝીણી લંગાર લઈને. એટલે જે રાફડો હતો એ બહુ જ ગરમી પડી એટલે ખદબદી ગયો હતો. હવે વરસાદ પડ્યો એટલે રાફડાની અંદર એટલે કે દરની અંદર જે રહેતી હતી એ કીડીઓ પણ બહાર આવી ગઈ. અને ઝીણી લંગાર, લંગાર એટલે કીડીને તમે જોઈએ છો તો એક ધારી ચાલ, તે લંગાર લઈને આમ ધીરે 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 ચાલી રહી છે. આગળ જોઈએ આપણે. સોને રૂપે જડિત તડકો ક્યાંક આછો ઢળ્યો ને, ફૂટું ફૂટું ફરફર થતું રૂપ ખીલ્યું ધરાનું. હવે વરસાદ પડ્યો એટલે જે તડકો છે એ પણ સોના રૂપાથી જડિત થયો, એવો ચમકતો લાગ્યો. ઘણીવાર જો વરસાદ પડી જાય અને સાંજનો સમય વાદળા હટી જાય, વરસાદ પડ્યા પછી સવાર હોય કે સાંજ એનો વરસાદ પડ્યા પછી વાદળ થોડી જે તડકો પડે ને એ ચમકતો લાગે આપણને. અને આ જે ધરતીનું રૂપ જે હતું એ બંજર હતી, એ ખીલી ગયું. ધરા એટલે કે ધરતી, ધરા એટલે ધરતી. ધરતીનું રૂપ કેવું થઈ ગયું? ખીલી થઈ ગયું, એકદમ આમ સુંદર દેખાય. કે આપણે જાણીએ છીએ કે વરસાદ પડે એટલે દરેક જગ્યાએ લીલોતરી છવાઈ જાય છે. ટહુકી ઉઠ્યો તરત વગડો, સીમ સોણે ગઈ ત્યાં, ગાળે ગાણે હરખ ઉગલ્યો, ગુગવ્યા પૂર આઘા. ટહુકી ઉઠ્યો તરત વગડો. વગડો એટલે જે ઝાડપાનથી ઘેરાયેલો પ્રદેશ જે છે, જ્યાં આગળ બહુ વસ્તીની અવર જવર ઓછી છે, પક્ષીઓ વધારે રહે ત્યાં આગળ, તો ટહુકી ઉઠ્યો, પક્ષીઓ ટહુકા કરવા માંડ્યા. હવે જો અહીંયા સજીવારો પણ અલંકાર છે. હવે અલંકાર એ તમારા અભ્યાસક્રમમાં આપણે આગળ જોઈશું, પણ શોર્ટની અંદર આ કાવ્ય પૂરતું સમજીએ તો અહીંયા આગળ જો ટહુકી ઉઠ્યો તરત વગડો. હવે વગડો ટહુકા કરે કે વગડાની અંદર જે પક્ષી હોય એ ટહુકા કરે? તો વગડાની અંદર જે પક્ષી હોય એ ટહુકા કરે. એટલે નિર્જીવ વસ્તુ જ્યારે સજીવ બતાવે ત્યારે સજીવારો પણ અલંકાર થાય. એટલે આ પંક્તિ સજીવારો પણ અલંકારની છે. સીમ સોણે ગઈ ત્યાં, સીમ હતી ને એ સ્વપ્નમાં ખોવાઈ ગઈ. ગાણે ગાણે હરખ ઉગલ્યો, બરાબર, ગીતો ગાવા માંડ્યા. ગુગવ્યા પૂર આગા, વરસાદ આવવાથી નદીઓમાં પાણી આવ્યું છે એટલે દૂર દૂર પાણીનો અવાજ, જે આમ પાણીની જે સ્પીડ છે, વહી રહ્યું છે એનો અવાજ
આવી રહ્યો છે. ક્યાંથી મોહયા સ્મરણ નમ્રા, મહોરિયા શબ્દ આવે અહીંયા આગળ. ભાંભર્યા દૂધ ક્યાંકથી, ક્યાંથી આવ્યા મનભર મળ્યા લોગ કાચી ઘડીમાં. ક્યાંકથી ભાંભર્યા દૂધ ક્યાંથી, જો આ સજીવારોપણની જ પંક્તિ છે બધી. હવે ભાંભરે પશુ ભાંભરે, બરાબર, દૂધ એટલે દુધાળા પશુઓ અવાજ કરી રહ્યા છે, ઢોર ખુશીથી અવાજ કરી રહ્યા છે, એટલે ભાંભર્યા. ક્યાંથી આવ્યા મનભર ભર્યા લોગ કાચી ઘડીમાં, તરત જ બધા શું થઈ ગયા, આમ વરસાદ આવવાથી ખુશ થઈ ગયા, દરેક જણ એકબીજાને મળ્યા કે કાચી ઘડીમાં, કાચી ઘડી, કાચી ઘડી એટલે એકબીજાને આમ આનંદથી, આમ હર્ષાવેશથી ગળે મળવું. મનભર મળ્યા લોગ કાચી ઘડીમાં. આઘે ઓરે, અડખે પડખે, એનું એ સૌ છતાંય, ફોરા જ્યાં બે ઝરમર જર્યા, જીવમાં જીવ આવ્યો. આઘે ઓરે, વિરોધાર્થી શબ્દ. આઘે એટલે દૂર, ઓરે એટલે નજીક, અડખે પડખે આજુબાજુમાં, એનું એ બધું જ એનું એ છે, કશું જ બદલાયું નથી. એની એ જ માળા છે, એની એ જ કીડીઓ છે, એનો એ જ વગડો છે, એની એ જ સીમ છે, એના એ જ માણસ છે, કશું બદલાયું નથી, બધું એ છે. પણ વરસાદ પડવાથી જે મનમાં આનંદ થયો, જે ઉલ્લાસ થયો, તેની કવિએ આની અંદર વર્ણન કર્યું છે. આ કાવ્ય લેવામાં આવ્યું છે સૂરજ કદાચ ઉગે. આમ આ કાવ્યની અંદર વરસાદનું વર્ણન કવિએ મન ભરીને કર્યું છે. જે શરૂઆતમાં આપણે વાત કરી હતી એ તમે ફરીથી ધ્યાનથી જોઈ લેજો કે મંદાક્રાંતા છંદ છે એટલે 17 અક્ષર છે. દરેક પંક્તિનો અક્ષર કેટલા છે? 17. કોઈ પણ પંક્તિ ગણશો તેના અક્ષર થશે 17. યાદ રાખજો, અડધો અક્ષર 1 વત્તા 1 આખો તો એ 1 જ થશે. ક્લિયર? અને કાવ્ય છે, સોનેટ છે. સોનેટમાં હંમેશા 14 પંક્તિ હોય. કેટલી હોય? 14. એટલે એ પણ યાદ રાખજો. આ જ વિડીયોના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે અલગ વિડીયોમાં કરીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, જેથી આવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ.